સૌને જય માતાજી। બહુ જ દિલગીરી સાથે એ જણાવવાનું કે ગયા 36 કલાકમાં પૂરા વલસાડ જિલ્લામાં અતિથી અતિ ભારે વરસાદ અને આપણા આશ્રમની બાજુમાં જે નદી છે એમાં પૂર આવવાને કારણે આપણા આશ્રમની અંદર ખૂબ જ પાણી આવ્યું। પાણી એટલે આખો પહેલો માળ ડૂબી ગયો અને એને કારણે સૌથી પહેલાં તો આપણી વચરાજ ગીર ગૌશાળામાં જે ગાય માતાને આપણે જગતજનની માનીએ છીએ એ અડધી ગાય માતા અત્યારે આપણી પાસે નથી। 150ની સંખ્યા હતી, એમાંથી હવે અડધી ગાય માતા આપણી પાસે રહી છે। એને આપણે બહુ કોશિશ કરી છતાં બચાવી ના શક્યા। બીજું, આશ્રમમાં જે કાંઈ અનાજ હતું એ બધું તણાઈ ગયું, જે કંઈ વાસણો હતા એ બધા તણાઈ ગયા। પાણી એટલું બધું આવ્યું કે કોઈ પણ વસ્તુ આજે સલામત નથી। એક ભગવાનની દયા એટલી થઈ, ગિરનારી મહારાજની એટલી દયા થઈ કે બાળકોને અને આશ્રમના કોઈ પણ સદસ્યને કોઈ હાનિ નથી થઈ। બાકી જો આમ ગણવા જઈએ તો 1.5 કરોડનું નુકસાન આજે આશ્રમ ભોગવી રહ્યો છે અને હવે લાગે છે કે આશ્રમને ફરી એકવાર શૂન્યમાંથી સર્જન કરવું। 1.5 કરોડનું નુકસાન આજે આશ્રમ ભોગવી રહ્યો છે અને હવે લાગે છે કે આશ્રમને ફરી એકવાર શૂન્યમાંથી સર્જન કરવું પડશે। આશ્રમ ભોગવી રહ્યો છે અને હવે લાગે છે કે આશ્રમને ફરી એકવાર